વંથલી દિલાવરનગર વિસ્તારમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રને લઈ વિવાદ સર્જાયો છે. સર્વે જ્ઞાતિના અગ્રણીઓ શહેરની અંદર ચાલી રહેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્થળાંતરને અટકાવવાની માંગ કરી છે. કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રને લઈને વિવાદ સર્જાયો છે. શહેરની મધ્યમાં વર્ષોથી સરકારી હોસ્પિટલ ચાલી રહ્યું છે. આ હોસ્પિટલ વંથલી શહેર અને તાલુકાના 46 ગામોના લોકો માટે આશીર્વાદરૂપ છે. આ સિવિલ હોસ્પિટલ શહેરની મધ્યમાં આવેલ હોવાના કારણે ગરીબ લોકોને જવા આવવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. હાલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને જૂનાગઢ હાઈવે પર આવેલ દિલાવરનગરમાં તબદીલ કરવાની પેરવી ચાલી રહી છે, જેને અટકાવવાની વંથલી શહેર સર્વજ્ઞાતિ હિતરક્ષક સમિતિ દ્વારા સર્વ સમાજના સમર્થન સાથે માંગ કરવામાં આવી છે. હું વલીમદ આસુમભાઈ દલ, અગ્રણી વંથલી. આજે અમે મામલતદારશ્રીને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વંથલી શહેરની અંદર સરકારી હોસ્પિટલ ચાલુ છે અને એ હોસ્પિટલને દિલાવરનગર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે અમારી રજૂઆત છે કે અત્યારે જે હયાત દવાખાનું છે તે વંથલી શહેરની 30,000 પબ્લિકને ઉપયોગી છે. આજુબાજુના 46 ગામને પણ ઉપયોગી છે, કારણ કે બસ સ્ટેન્ડથી નજીક હોસ્પિટલ છે. અને અત્યારે એ સ્ત્રી હોય કે નાનું બાળક હોય દોડીને ત્યાં સારવાર માટે જઈ શકે છે. અને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ એટેક આવી હોય તો પણ તાત્કાલિક ત્યાં પહોંચી શકે, એનો જીવ બચી શકે છે. જ્યારે દિલાવરનગર ટ્રાન્સફર થઈ જાય તો મોટી મુશ્કેલી સર્જાય તેમ છે, કેમ કે અત્યારે હાઈવે બની ગયા પછી સર્વિસ રોડ પણ બન્યું નથી અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન પણ મુશ્કેલ છે, કેમ કે પ્રાઇવેટ વાહન લઈને આવવું પડે. એ 200-300 ખર્ચો કરીને દિલાવરનગર પહોંચે ત્યારે એની સારવાર થાય. જ્યારે તે ગરીબ વર્ગ છે, નાનો મોટો જે સમાજ છે, એના માટે 200-300 ખર્ચવા મુશ્કેલ પ્રશ્ન હોય છે. અને ત્યારે અમારી લાગણીની માંગણી એ છે કે અત્યારે જે હયાત હોસ્પિટલ છે ત્યાં જ રાખવામાં આવે. ભવિષ્યની અંદર સરકારની બીજી કોઈ યોજના હોય તો યોજના અહીંયા જે કંઈ હોસ્પિટલ બની છે એમાં ઉપયોગ કરી લઈએ, પણ વંથલી શહેરની અંદર જે સુખાકારી માટે, આરોગ્ય માટે જે અત્યારે હોસ્પિટલ ચાલુ છે તેને યથાવત રાખવામાં આવે. અને જ્યારે વંથલી શહેરની 30,000 પબ્લિકનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે સરકારે ખૂબ ગંભીરતાથી આ પ્રશ્ન વિચારવું પડે કે ભાઈ જ્યારે 30,000 પબ્લિકને નુકસાન થતું હોય ત્યારે એની લાગણીને માંગણી માન આપી અને સ્થળ ઉપર જ હયાત દવાખાનું યાન ચાલુ કરવામાં આવી તમારી નિવેદન છે. મહત્વનું છે કે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ વંથલી શહેરથી આશરે 2 થી 3 કિલોમીટર દૂર આવેલ છે અને નેશનલ હાઈવેથી ઉત્તર દિશામાં આવેલ હોવાથી હોસ્પિટલે જવા માટે કોઈ સર્વિસ રોડ ઉપલબ્ધ ન હોવાને કારણે અકસ્માતના બનાવ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ વંથલી શહેરની વચ્ચે જે સ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ છે તે જ સ્થિતિમાં ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે બહોળી સંખ્યામાં સર્વ સમાજના અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ, વેપારી એસોસિએશનના પ્રમુખ સહિત શહેરીજનોએ કલેક્ટર, આરોગ્ય અધિकारी અને પ્રાંત अधिकारी आवेदनपत्र पाठवी मांग करी है. इस वक्त हम लोग मामलेदार कचहरी आए हैं. हमारा आने का मकसद ये है कि इस वक्त सरकारी हॉस्पिटल, सिविल हॉस्पिटल जो वंथली शहर में है और वंथली शहर में तकरीबन 30,000 से ज़्यादा लोग आबाद है, रहते हैं और रोज़ाना 300 से 400 लोग रोज़ाना उस हॉस्पिटल से फ़ायदा उठाते हैं, इलाज करवाते हैं. अब वो हॉस्पिटल वंथली शहर से लेकर दिलावरनगर शिफ्ट हो रहा है, उसको यहाँ ला रहे, ट्रांसफ़र कर रहे हैं, जो वंथली शहर से 2 से 2.5 किलोमीटर पर है. ये एक बहुत बड़ी परेशानी है. जो गरीब वर्ग है, जो कमज़ोर लोग हैं, जो रोज़ाना शहर के लोग शहर में दवाखाना होने से उसका जो फ़ायदा उठाते हैं वो कहाँ जाएंगे, परेशानी हो जाएगी. और ये सिर्फ वंथली शहर की बात नहीं है, वंथली तालुका है और वंथली तालुके से लगकर 46 गांव है. 46 गांव के लोग यहाँ इलाज के लिए आते हैं. इस वक्त जो हॉस्पिटल है बस स्टैंड उसके सबसे ज़्यादा करीब है, लोग आते हैं, अपना इलाज करवाते हैं. अगर ये दवाखाना वंथली शहर से निकालकर दिलावरनगर शिफ्ट हो जाता है तो लोगों को परेशानी ये होगी कि प्राइवेट वाहन करके यहाँ आना पड़ेगा और अकेले नहीं आ सकते. दूसरा मसला ये है कि अगर रात को अचानक कोई बीमार हो गया और उसका अगर इलाज करना पड़ा
तो उसको कोई विकल्प नहीं मिलेगा, कोई साधन नहीं मिलेगा। तो हर साल जो अचानक लोग बीमार होते हैं और उनकी जानें बच जाती है, तो ये भी खतरा हो जाएगा। और यहाँ जो इस वक्त दिलावर नगर जो हॉस्पिटल ट्रांसफर हो रहा है, तो सर्विस रोड भी नहीं है, लोगों को बड़ी परेशानी होगी। और रात के वक्त यहाँ सुमसाम हो जाता है, सन्नाटा हो जाता है। अकेली औरत अगर अपने बच्चे को लेकर या आना चाहे तो वो नहीं आ सकती है। तो इस वक्त हम तमाम और वंथली शहर के तमाम लोग और तमाम समाज के लोग जिन्होंने अपना लेटर पैड भी दिया है और उस वक्त हमारे साथ में खड़े हैं, हम सब मिलकर यहाँ ये आवेदन पत्र देने आए हैं कि इसको रोक दिया जाए और ये हॉस्पिटल वंथली शहर में ही रखा जाए। और इसके ज़रिए से हम सरकार श्री को ये अपील करते हैं कि वंथली शहर में ही हॉस्पिटल को रखा जाए। बस यही हमारी मांग है और इस मांग को लेकर हमने प्रांत अधिकारी को भी आवेदन पत्र दिया है और यहाँ मामलेदार को भी हमने आवेदन पत्र दिया है। और इसके लिए हम आगे जूनागढ़ तक कलेक्टर सी के पास भी जाने वाले हैं इस आवेदन पत्र को लेकर। बस हम तमाम की यही अपील है, यही मांग है कि हॉस्पिटल को वंथली शहर के बीच में ही रखा जाए।